સમજજો અને સામે હજી પાલિશ થાય છે એ દેખાડજો. અહીં ગરમ રોલની અંદર હાડીઓ હકેલાય છે. તો કેમ છો બધા? મજામાં જશો ને? આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. પહેલાં બધાની જય માતાજીને. અત્યારે આપણે પોગી ગયા છીએ જો સુરત, નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ. અત્યારે આપણે જવાનું છે ગામમાં, નાસ્તો કરવા જવાનું છે બેનની ઘરે. તો અત્યારે આપણે ત્યાં જ જઈએ છીએ જો ગયા છીએ બેનની ઘરે નાસ્તો કરવા. તો બધા બેસી ગયા છે, દાદા, બેન, ચારડી બેન, પટેલ બધા નાસ્તો કરવા બેસી ગયા છે. સા, ભાખરી, સેવ, મરચાં, અથાણું. મેલડીમાના મંદિરે આપણે કરી લીધા દર્શન. અત્યારે આપણે માતાજીના દર્શન કરીને આવી ગયા છીએ પટેલના ખાતે આટો મારવા. ખાટું દેખાડો, પટેલનું ખાટું હાલે છે હારીઓનું. એક અહીંયા મશીન છે ને એક મશીન અહીંયા છે. તો આ મશીન તમને દેખાડું ને, આ મશીન અત્યારે બંધ છે. બંધ એટલે અત્યારે છે ને મંદિર જેવું માહોલ છે, એટલે આ એક મશીનને બંધ રાખ્યું છે પટેલ. અને આ જો બધો ટોપ પીડ્યો એનો હારીઓનો બધો કટા કાઢેલો. આ મશીન અહીં ચાલુ છે. આ બધા હાડલા હાર્યું. આ એરિયો રાખો એવો છે જો ફોટો કરાવે છે જો મશીનમાં અત્યારમાં. અને કારીગરો છે 3, 1, 2, 3 પટેલ જો અહીંયા હિસાબ કરે છે ત્યારે બધો. અને આ સાઈડ જો તમને બહાર લઈ જાવ તો અહીંયા ટોપ બધો પીડ્યો છે હાડીઓનો. બહાર લઈ જાવ તો બહાર તમને અવાજ જ નકળો આવશે. તો આખો એરિયો જે છે આખો મશીનનો જ એરિયો છે આખો. ફિનિશિંગ વાળું થઈ જાય, મતલબ ગરમ થાય રોલ પાલિશ. આ હાડીની સમજજો અને સામે હજી પાલિશ થાય છે એ દેખાડજો. અહીં ગરમ રોલની અંદર હાડીઓ હકેલાય છે. રોલ પાલિશ આનું ફિનિશિંગ જુઓ. ફિનિશિંગમાં ન આવે, મતલબમાં રોલ પાલિશમાં કરે એટલે ફિનિશિંગમાં આવે. એડવેર હકેલાઈ જાય. અને આ રીતનું પટેલનું ખાટું છે. અત્યારે ફેમિલી અમે આવી ગયા છીએ મહાદેવ ફાર્મ હાઉસમાં જવું. અને ફાર્મ હાઉસમાં આપણે આવ્યા છીએ પહેલી વાર. તો તમને ફાર્મ હાઉસ દેખાડો. ફાર્મ હાઉસમાં લગ્ન છે એટલે આપણે આવ્યા છીએ. આપણા કુટુંબમાં લગ્ન છે. તમને હું ફાર્મ હાઉસ નાખી શેર કરાવવાનું છું. મહાદેવ ફાર્મ હાઉસ સુરતમાં જવું. ફાર્મ હાઉસ એ જોરદાર છે. મેં ઓલી બધી જોયું, પછી મેં કીધું આપણે બ્લોગ શૂટ કરીએ. દાદાની ઓઇલ પર બેઠા છે અને જો આ રીતનો ફાર્મ હાઉસનો સીન છે આખો. આગળ આ સાઈડ છે ને બહુ મસ્તીનો નજારો આવે છે. જો તમને દેખાડું ફાર્મ હાઉસ. જો આ સાઈડ કેવો મસ્તીનો નજારો આવે, જોરદાર સેટિંગ થાય છે. દેખાડું આ પહેલી વાર આપણે લગ્નમાં આવ્યા છીએ આવા ફાર્મ હાઉસના લગ્ન. જો અહીંયા ટેસ બંધ છે, અહીંયા જો માંડવો તૈયાર થાય છે. બેનના લગ્ન છે. ફાર્મ હાઉસમાં બધી સુવિધા, ટોટલિંગ સુવિધા છે. જમવા કરવાની, બપોરનું જમવાનું પણ અહીંયા છે. ડેકોરેશન એ જોરદાર છે. કઈ રીતનું ગોઠવેલું છે. અહીંયા બધું એનું માંડવાનું છે ને બધું ગોઠવાય છે. રાઈટનું મસ્તનું ડેકોરેશન આવવાનું છે એનું. અને સામે બેઠાની બધા મહેમાન બેઠા છે. દાદાની બધા ત્યાં બેઠા છે. જો અહીં ઝૂમ કરીને દેખો જો અહીંયા દાદાની બધા બેઠા છે. આ ત્યાંથી આપણે આ સાઈડ આવી ગયા. અહીંયા અંદર તમને લઈ જાઓ. હજી તો આની અંદર બધું ડેકોરેશન ચાલુ છે કામગીરી. રાઈટે મસ્તનો દેખાવ આવશે. રાઈટનું જોજો તમે. અંદર લઈ જાઓ. ડેકોરેશન કેવું મસ્તીનું આવે છે. વાહ! આ તો આપણી જિંદગીમાં પહેલી વાર ફાર્મના લગ્નમાં આવ્યા છે.
અહીંથી ગણપતિ બાપાના દર્શન કરતા જઈ. ઉઠાવ એટલે કાંઈક અલગ જ ઉઠાવ આવે છે અંદર, અને અહીંયા ઠંડુ વાતાવરણ છે અંદર કરતા. હા, અહીંયા બેઠા છે મહાદેવ. હર હર મહાદેવ. અહીંયા ગેટ બંધ છે. જે આગળથી જે આવે ને માણસો, આપણે આગળ તમને આગળથી દેખાય ને એ આ ગેટ છે, ત્યારે બંધ છે. મસ્ત એની મૂર્તિ છે. અહીંયા ફોટોગ્રાફરનું કામ સારું થાય. રીલ ઉતારવી હોય, ઇન્સ્ટાગ્રામમાં રીલ નાખવી હોય, જોરદાર અહીં થાય. બપોરા કરવા બધા મહેમાન બેસી ગયા છે. આ સાઈડ બપોરાની ડીશ જો આ રીતની છે. જમીને બધા થયા છે લાંબા. જો અહીંયા ઉતા છે. અહીંયા બધા મહેમાનો બેઠા છે સોફા ઉપર. જો પટેલ લાંબુ થવું છે. ટાઈટ પર બધું નથી ખવાઈ ગયા ને. આમ બધા મહેમાન બેઠા. જો આ બિલ્ડિંગનું કામ હાલે છે આપણી સામે જ. કેટલા માળ સુધી હાલે છે. કામ ક્યાં છે ચાલે છે. ઉપર બાંધેલી છે જાળી. જો ફરતી જાળી બાંધેલી ને એટલી ઉપર કામ હાલે છે. બિલ્ડિંગ આખો આમે જ બને છે. આ એક, અહીં બે, અહીં ત્રણ. અમે અત્યારે બેઠા છે વાહન. તો આ સાઈડ બધા બેઠા છે. એ બધા બેઠા વાહન. તો અહીં બેઠા છે મુન્નાભાઈ. અત્યારે વાહારો આવ્યો છે. અંદર નકરો બફાળો થાય છે. ઉપડી ગયા છે એ વરખોરામાં, એટલે જાનવાળા તરફથી ઉપડી ગયા છે. જોવા જો આમથી આયલું આવે છે. અને અહીંયા જો તમે કઈ તરફથી આવ્યા છો? જાન તરફથી છો કે માંડવે? તો માંડવિયા આપણે જાનનું જોવા જાય છે. જો અમે જાન આવે છે એમાં જોવા જાય છે. અને અત્યારે પવન કેટલો હશે. જો નકરો પવન છે. આમ વાડી વિભાગમાં આવી ગયો ને એ ટાઈપનું લાગે છે અત્યારે. અને આ બાજુ નકરા ફાર્મ જ છે. જો અહીંયા ફાર્મ છે. જો અહીંયા ફાર્મ છે. આ બધા નકરા એટલામાં નકરા ફાર્મ એરિયા વાઇઝ જ છે. જો સામેથી આવે છે ત્યાં જાય. હાલે છે ફોટોગ્રાફરનું કામ બધું. ફોટોગ્રાફર બધે ફોટો હાલે છે. જો તમને ફાર્મ હાઉસનું ડેકોરેશન દેખાડું. જો લાઇટિંગ અહીંયા છે ને. આ જમવાનો બધો ઇલાકો છે. અહીં બધું જમવાનું થશે. કેટરિંગનું વાળા ગોઠવે છે. અને આ રીતનું ડેકોરેશન આખા ફાર્મ હાઉસ. આગળ ઓલો ગેટ છે ને, ગેટ એ તમને મેન ગેટ જઈને તમને ગેટ દેખાડું. બે મૂકેલા છે. એક અહીંયા છે અને એક ઓલી સામેની સાઈડ છે. અને અત્યારે તો રાઈટનું ડેકોરેશન કેટલું માણસો મહેમાન આવેલું છે. કેટલું મહેમાન આવેલું છે. અહીંયા છે આ રીતનું ડેકોરેશન બધું કરેલું છે. પટેલ જો આટું તો કરતા જાય છે. અને અહીંયા છે મેન ગેટ. જો હવે આ ગેટનો શો આવશે. અહીંયા ભાઈ આ હવાના વિડીયોમાં જ નથી આવતા. અને વિડીયોનો શોખ જ નથી એટલો. અને એટલે જો અહીં ડેકોરેશન તમને દેખાડું. જો ત્યારે રાઈટનું ડેકોરેશન છે ને એનો સીન જોરદાર આવશે. મેં તમને કીધું હતું રાઈટનું હું તમને દેખાડી દઉં. લાઇટિંગ જોવો ખાલી. લાઇટિંગ અહીંનું ઓહો. અને આમાં બધી ડિસ્પ્લેમાં તો હવે ફોટા પણ મૂકેલા છે. જો છે ડિસ્પ્લેમાં ફોટા પણ મૂકે. એવું કઈ રીતનો લુક આવે છે. જો અહીંયા છે ને વિડીયો કેમ હાલતો એ રીતે ડિસ્પ્લે છે. અને આ સાઈડ જો આવી ગઈ છે જાન. આમૈયાનો આ જો માંડવો, ડેકોરેશન માંડવો. અહીંયા સામને છે સ્ટેજ.
जी ओ भोलेनाथ जी ओ शंभुनाथ जी ओ भोलेनाथ जी ओ शंभुनाथ ओ शंकरनाथ जी पार्वती बोली शंकर જો અત્યારે આપણે બેસી ગયા છીએ જમવા. તો જમવાની ડીશ લઈ લીધી છે ને અહીંયા તો બધા બેસી ગયા છે જમવા. જમવાનું છે ચાલુ. નીકળવીને આવી ગયા છે બહાર અને અત્યારે આપણે હોવા જવાનું છે બેનની ઘરે. આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઈક કરી દેજો. ચેનલમાં તમે નવા હોય તો વાલા ફટાફટ સબસ્ક્રાઈબ કરતા જજો. હજી ન કર્યું હોય તો ફટાફટ પહેલાં સબસ્ક્રાઈબ કરી દો જેથી નવો બ્લોગ આવે તો પહેલાં તમને મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.